નમસ્કાર દર્શક મિત્રો, @ગુજરાતમાં આપનું સ્વાગત છે। આ વખતની લોકસભાની ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર ભરૂચ જિલ્લાના સાંસદ પદ માટે મનસુખ વસાવા પર ભરોસો કર્યો અને આ ભરોસો મનસુખ વસાવાએ ફરી એકવાર જીતીને બતાવ્યો છે અને હવે જીત બાદ મનસુખ વસાવા મતદાન સમયે જનતાને આપેલા પોતાના વચનોને પૂરા કરવાના કામે લાગ્યા છે। જી હા, આ અંતર્ગત ભરૂચ જિલ્લાના સાંસદ મનસુખ વસાવાએ ચૂંટણી પહેલા જમીનના વળતર માટે લડત લડી રહેલા ખેડૂતોને તેમને મત આપવા માટે અપીલ કરી હતી અને આની સાથે જ જ્યારે તેઓ જીતીને આવશે ત્યારે તેઓ ખેડૂતોની જમીન સંપાદનમાં થયેલા અન્યાય સામે અવાજ ઉઠાવીને ખેડૂતોને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું અને હવે જ્યારે તેઓ આ ચૂંટણી જીતી ગયા છે ત્યારે ગઈકાલે તેમણે ખેડૂતોને આપેલા તેમનું વચન યાદ અપાવીને ખેડૂતોને ન્યાય આપવાની લેખિતમાં રજૂઆત કરી હતી। ખબર એવી મળી રહી છે કે ભરૂચ જિલ્લામાંથી વડોદરા મુંબઈ એક્સપ્રેસ વે, બુલેટ ટ્રેન, ભાડભૂત બેરેજ યોજનામાં અંદાજિત 60થી વધુ ગામોની જમીન સંપાદનમાં ચાલી રહેલા વિરોધમાં ખેડૂતોએ ચૂંટણીનો બહિષ્કાર કરીને પોતાના મતદાન કાર્ડ જમા કરાવ્યા હતા। તો બીજી બાજુ ભરૂચ લોકસભા બેઠક પરથી સતત 7મી વખત ભારતીય જનતા પાર્ટીએ મનસુખ વસાવાને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા, જેથી મનસુખ વસાવાએ તેમને મત આપવા માટે ખેડૂત સમન્વય સમિતિના જે ખેડૂતો તેમજ આગેવાનો છે તેમની સાથે એક બેઠક કરી હતી, જેમાં તેમને ચૂંટણીમાં જીત બાદ તેમના પ્રશ્નોનું યોગ્ય નિરાકરણ કરીને ન્યાય અપાવવાનું વચન આપ્યું હતું, જેથી ગતરોજ સમન્વય સમિતિના આગેવાનો તેમજ ખેડૂત ભાઈઓ સહિત મહિલાઓએ મોટી સંખ્યામાં ભોલાવ સર્કિટ હાઉસ ખાતે એકત્ર થઈને સાંસદ મનસુખ વસાવા અને ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ અટોદરિયાને તેઓએ જીત પહેલા આપેલું વચન યાદ અપાવ્યું હતું અને ખેડૂતોનું ઋણ ચૂકવવાનો સમય આવ્યો હોવાનું યાદ અપાવ્યું હતું। ત્યારે આ બાબતે સાંસદ મનસુખ વસાવાએ એવું જાણકારી આપી કે મને યાદ છે કે ચૂંટણી સમયે અમે તમને વચન આપ્યું હતું, જ્યારે આજે તેઓ ખૂબ જ મોટી સંખ્યામાં મને મળવા આવ્યા છે ત્યારે તેમની જમીન સંપાદન અંગેના વળતરને લઈને જે પ્રશ્નો છે તેના માટે જરૂરી મારા સરકારમાં રજૂઆત કરીને તેઓને ન્યાય અપાવશે તેમ જણાવ્યું હતું। બીજને ખબરો સાથે ફરી મળીશું। ધન્યવાદ।